નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક અને આ છે અંજની ન્યૂઝ બુલેટિન આપણું બનાસ સમાચારો સાથે હું છું કલ્પેશ। એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર। રાજ્ય કક્ષાનો ધ્વજવંદન સમારોહ પાલનપુર ખાતે યોજાવાનો હોવાથી નગરપાલિકા આવ્યું હરકતમાં। પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ। 60,000થી પણ વધુ દંડ વસૂલાયો તો 150થી વધુ લારી ગલ્લાવાળા નાના વેપારીઓને પરેશાની। પાલનપુરમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો। 15,000થી વધુ શિક્ષિત બેરોજગારો હાજર રહ્યા। જુદી જુદી 15 કંપનીઓના સંચાલકો દ્વારા ભરતી રોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું। ડીસા આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા 5 દિવસીય યોગ મહોત્સવનું આયોજન। યોગ ગુરુ શૈલેષજી રાઠોડની વિશેષ ઉપસ્થિતિ। યોગ કરવા અને મનને મક્કમ બનાવવા જણાવ્યું તો મોટી સંખ્યામાં યોગ સાધકોએ લાભ લીધો। અને ડીસા તાલુકાના ખેટવા ગામે ઘાસચારાના અભાવે 200થી વધુ ગાયોની હાલત કફોડી। સમગ્ર જિલ્લામાં છતની પરિસ્થિતિ સર્જાઈ। ઉનાળો આકરો બને તેવી સંભાવના। ઘાસચારો આપવામાં આવે તેવી લોક માંગ। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે, જેના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં નાના મોટા થઈને 150 ઉપરાંતના દબાણો દૂર કરી 60,000થી પણ જેટલો દંડ વસૂલ કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ પ્રસરી ગયો છે। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આગામી 26મી જાન્યુઆરીના દિવસે યોજાનાર છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક, સિમલા ગેટ, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ 150થી ઉપરાંતના નાના મોટા દબાણો દૂર કરી ₹60,000 ઉપરાંતનો દંડ વસૂલવામાં આવતા દબાણ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો સાથે જ પોતાના પરિવારનું માંડ ગુજરાન ચલાવતા નાના લારી ગલ્લાવાળા અને છૂટક વેપારીઓની હાલત પણ કફોડી થઈ ગઈ છે। સરકારે ક્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે છે આ નાના ધંધાર્થીઓને કે જેમના નાના વેપારથી ઘરનો ચૂલો સળગતો હશે? એ કદાચ સરકાર જોવા કે સમજવા નહીં જાય, પરંતુ આડા દિવસે કાંઈ નહીં અને કોઈ ઉચ્ચ કક્ષાના મંત્રીજી મુલાકાતે આવવાના હોય ત્યારે બસ શહેરમાં વાતાવરણમાં ઠાઠમાઠ જોવા મળવો જોઈએ। સમગ્ર તંત્ર બસ સફાઈ કામમાં લાગેલું હોવું જોઈએ તો જ મંત્રીજી જમીન પર પગ મૂકશે, અન્યથા શહેરને કોઈ લાભ મળશે કે નહીં એની કોઈ જ ગેરંટી નહીં। મંત્રીજી તો ઠીક 1-2 કલાક આવી ભાષણ કરી સાથે લાવેલા કાફલા સાથે રવાના થઈ જશે, પરંતુ એક દિવસ માટે આ જે અઢળક ખર્ચો કરી દેવામાં આવ્યો છે તેનો આર્થિક બોજો કોના શિરે જશે એ કદાચ નેતાજી કે સરકારના પ્રહરીઓને વિચારવાની જરૂર છે। રાતોરાત ચકાચાંદ અને શહેરની કાયાપલટ કરી દેવાનું આશ્ચર્ય નથી તો બીજું શું કહી શકાય, પરંતુ જનતા પણ જાગૃત છે અને એ બધું જ જાણે છે। પાલનપુર ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક વહેલી સવારે ટર્બો ટ્રકમાં સૂતેલા ચાલકને 2 અજાણ્યા શખ્સો માર મારી ₹12,000 રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। આ અંગે ચાલકે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। પાલનપુર નજીક બનેલી લૂંટની ઘટનાની વિગતો એવી છે કે પાલનપુર તાલુકાના માલણ ગામના અકબર ખાન દોલત ખાન ચાવડા પોતાનો ટર્બો ટ્રક ધરાવે છે, જો બેંગ્લોરથી લાવેલો સામાન ધાનેરા ખાલી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે ચંડીસર નજીક ટર્બો ટ્રક ખોટવાઈ ગઈ હતી, જેથી અકબર ખાન ટર્બોમાં જ સૂઈ ગયા હતા, જ્યાં વહેલી સવારે 4 વાગ્યાના સુમારે આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમને છરી વડે હુમલો કર્યો હતો, તેમજ મૂઢમાર મારી ₹12,000ની રોકડ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેમણે સારવાર બાદ આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। નેરાથી પાલનપુર આવતો 12:30 ગાડી ખરાબ થઈ અને 4 વાગે મારી સાથે લૂંટ થઈ। લૂંટમાં મને મારી છરીઓ બતાવી અને ₹12,000 લઈ ગયા અને માર બહુ મારેલો। પોલીસ ફરિયાદ પણ કરેલી છે ગઢમાં। 2 જણા હતા, ₹12,000 રોકડ રકમ। માનવતાની મહેક અનોખી મહેક છે અને માણસ પોતાનું જીવન લોકોની સેવામાં અને સદકાર્યોમાં અર્પણ કરે તો એ માણસનું વ્યક્તિત્વ દીપી ઉઠે છે।
ત્યારે આવા જ એક વ્યક્તિત્વના માલિક એટલે દેલવાડા ગામના માજી સરપંચ નવરંગ ખાન ગાસુરા, જેમણે પોતાના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન દેલવાડા ગામમાં લોકહિતના ઘણા જ કાર્યો કર્યા હતા। ત્યારે થોડા દિવસ અગાઉ નવરંગ ખાનનું નિધન થતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો। ત્યારે માજી સરપંચ નવરંગ ખાનના સુપુત્રએ પિતાના સત્કાર્યોના માર્ગે ચાલીને સમગ્ર ગ્રામજનોને તિથિ ભોજન કરાવ્યું હતું અને સમગ્ર ગ્રામજનો તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભોજનનો લાભ લીધો હતો। જોકે વર્ષોથી દેલવાડા ગામ એકતાનું પ્રતીક રહ્યું છે, ત્યારે નવરંગ ખાન સરપંચ હતા ત્યારે દરેક સમાજના લોકોને સાથે લઈને દેલવાડાનો વિકાસ કર્યો હતો। દેલવાડા ગામમાં સ્વર્ગસ્થ માજી સરપંચ નવરંગ ખાન ગાસુરાની ખોટ હંમેશા રહેશે અને તેમના ફાળાને લોકો હંમેશા યાદ કરતા રહેશે। ગ્રામજનોએ તેમની દિવંગત આત્માની શાંતિ માટે દુઆ કરી હતી। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3000 ઉપરાંતના બેરોજગારોએ રોજગારી માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। ત્યારે બનાસકાંઠાનું વહીવટીતંત્ર સજાગ બન્યું છે અને શહેરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી લોકોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા રોજગાર વિનિમય કચેરી દ્વારા પાલનપુર સ્વસ્તિક હાઈસ્કૂલમાં રોજગાર ભરતી મેળો અને રોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આગામી પ્રજાસત્તાક દિન એટલે કે તારીખ 26 જાન્યુઆરીનું રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે થનાર છે। એના ભાગરૂપે આગોતરા વિવિધ કાર્યક્રમો જે જાહેર જનતાના લાભાર્થે વિવિધ ડિપાર્ટમેન્ટ તરફથી જે આયોજવામાં આવેલ છે, તે પૈકીનો સૌ પ્રથમ કાર્યક્રમ આજે અત્રે સ્વસ્તિક કેળવણી મંડળના કેમ્પસ ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શનનું એક સુંદર આયોજન વહીવટીતંત્ર અને સંસ્થાના ટ્રસ્ટીઓ તરફથી કરવામાં આવેલ છે। એમાં અનેક રોજગાર વાંચુ યુવક યુવતીઓ આજે ઉપસ્થિત છે અને તેમને રોજગારલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે અને રોજગારીની તકો એમને પૂરી પાડવામાં આવનાર છે। કાર્યક્રમ સફળ થાય એના માટે મેં એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે ટૂંકું। પાલનપુર રોજગાર કચેરીમાંથી અમને અમારા ઘરે કોલ લેટર આવ્યો હતો, એના દ્વારા અહીંયા સ્વસ્તિક પાલનપુર સ્કૂલમાં રોજગાર મેળો એટલે કે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે પાલનપુરમાં એની ઉજવણી થવાની છે, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ થવાનું છે અને તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવવાના છે, એટલે એ દિવસે એને ઉદ્દેશીને અહીંયા સ્વસ્તિક સ્કૂલમાં રોજગાર મેળાનું સરસ મજાનું આયોજન થયું છે, જેમાં અમે બધી વિદ્યાર્થીનીઓ જેમને ઘરે કોલ લેટર આવ્યા હતા, અમે બધા અહીંયા આવ્યા છીએ રોજગારી માટે અને જુદી જુદી કંપનીઓમાંથી જે લોકો આવ્યા છે એ અમને માર્ગદર્શન બહુ સરસ રીતે પૂરું પાડ્યું છે અને અમારા માટે આટલું સરસ આયોજન કર્યું છે, એ માટે પણ એમને ખૂબ ખૂબ આભાર માનું છું। આ અંગે રોજગાર અધિકારી એચ ગઢવીએ જણાવ્યું હતું કે રોજગાર કચેરીમાં 15000 ઉપરાંતના બેરોજગારોની નોંધણી કરાઈ છે। બેરોજગારોને નોકરી મળે તે માટે જુદી જુદી 15 જેટલી કંપનીઓના સંચાલકોને બોલાવી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3000 ઉપરાંતના ઉમેદવારોને નોકરી મળે તે માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહી નોકરી મેળવી હતી। આપણે આગામી આવેલી 26મી જાન્યુઆરી કાર્યક્રમ નિમિત્તે અહીંયા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક કાર્યક્રમ યોજાયો છે, તેમાં અલગ અલગ 15 કંપનીઓ આવેલી છે અને તેમાં બધા અમે નોકરી માટે અહીંયા હાજર। આજે જિલ્લા રોજગાર કચેરી અને અમારા 16 ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ જે ગરીબો અને વંચિતો માટે બાળકોને અભ્યાસ પૂરી પાડવા માટે આજે સેવા પૂરી પાડે છે, એ સંસ્થાની અંદર એ ભૂમિ ઉપર અમારા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને આ સંસ્થાના આદ્ય સ્થાપક એવા મૂળચંદભાઈ વટિયા, શંકરભાઈ ચોબડિયા, અમારા બધા મહેમાનો, ડીડીઓ સાહેબને બધાની હાજરીમાં જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અહીંયા રોજગાર મેળાનું આયોજન કર્યું હતું અને અમારા વડીલોની, અમારી આ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની બધા લોકોની એવી ઈચ્છા કે અમારી ભૂમિ ઉપરથી અહીંથી 100-150 છોકરાઓને રોજગારી મળે અને ભૂમિનો પુણ્ય મળે, એ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 1000થી 1200 ઉમેદવારો હાજર હશે। આવા દર 4 મહિને અમારી ગઢ આઈટીઆઈ કોલેજ ખાતે પણ આવા રોજગાર મેળાઓ યોજાય છે અને ખરેખર પહેલીવાર એવું બન્યું છે કે આવનારા બધી સરકારો ઘણી બધી ગઈ, પરંતુ નોકરી દાતાને નોકરી લેવા માટે ઘર આંગણે આવે
એવું આ ભાજપની સરકાર દ્વારા આવું સુંદર આયોજન કર્યું છે. વાત કરીએ યોગ મહોત્સવની તો આશાવાદી બનો, નિરાશા ખંખેરી, યોગ દ્વારા ઉર્જા મેળવો. યોગ મહોત્સવમાં ગામે ગામથી યોગ સાધકો ઉમટી પડ્યા. ડીસા આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત યોગ મહોત્સવમાં ઇન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષજી રાઠોડે દરરોજ 20 મિનિટ યોગ માટે આપો કહી વિવિધ યોગના આસનોનું પદ્ધતિસરનું માર્ગદર્શન આપ્યું. તેઓએ જણાવ્યું કે તણાવ દૂર કરવા યોગ તરફ વળો, નિરાશા ખંખેરી આશાવાદી બનો. જીવનમાં જે મુશ્કેલીઓ આવવાની છે તે માટે નવી ઉર્જા પ્રાપ્ત કરો. બટાકામાં તેજી મંદી રહેવાની તે માટે આત્મહત્યા ન કરાય. મનને મક્કમ બનાવો. ડીસા સ્પોર્ટ્સ ક્લબના વિશાળ મેદાનમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ડીસા ખાતે 5 દિવસીય યોગ શિબિરમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ચોથા દિવસે 1600થી વધુ સાધકોએ એક સાથે પદ્ધતિસરના યોગ કર્યા હતા. ચોથા દિવસે યોગ ગુરુ શૈલેષજી રાઠોડે મનની શક્તિઓ વિશે માર્મિક પ્રવચન આપ્યું હતું. ગુરુજીએ જણાવ્યું કે મનુષ્યમાં તણાવ દિન પ્રતિદિન વધતો જાય છે. આ તણાવને દૂર કરવા યોગને સ્થાન આપો. દરરોજ 20 મિનિટ યોગ અને પ્રાણાયામ કરો જેથી મનની શક્તિઓને જાગૃત કરાય. આશાવાદી બનો અને મનને મક્કમ બનાવો. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો અને યોગ અને પ્રાણાયામ તમારું જીવન બદલી નાખશે. બાળકોમાં સંસ્કારોનું સિંચન કરો, તેમને યોગ તરફ વાળો. તે જ આપણા દેશની સાચી મૂડી છે. સકારાત્મક બનો તેમજ યોગ દ્વારા નકારાત્મક વિચારોને દૂર કરો. તે માટે સુદર્શન ક્રિયા કરો. તેઓએ યોગ સાધકોના સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોનું પણ નિરાકરણ કર્યું હતું. આ યોગ મહોત્સવમાં ગામે ગામથી યોગ સાધકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અમદાવાદથી આવ્યો છું ને આપણા ડીસામાં અત્યારે છેલ્લા 4 દિવસથી 1600થી વધુ સાધકો આર્ટ ઓફ લિવિંગના યોગા લેવલ 1 કોર્સનો લાભ લઈ રહ્યા છે. આટલી ઠંડીમાં યોગ શું કામ કરવાનો? શારીરિક સ્વસ્થતા તો 100% મળે, પણ એની સાથે સાથે મન તણાવ મુક્ત થાય, આનંદિત થાય. એની સાથે સાથે બધા ભેગા થઈને એક પરિવાર જેવો અનુભવ કરે. જીવનની મુખ્ય 3 જ જરૂરિયાત: એક સ્વસ્થ શરીર, શાંત મન અને સુખી પરિવાર. 1600 લોકો ભેગા થઈને એક પરિવારની જેમ આનંદ કરીને અત્યારે જે યોગ પ્રાણાયામ કરી રહ્યા છે, મારું નિવેદન છે કે બધા એમાં જોડાય. કારણ કે આજના સમાજમાં, આજના સમયમાં સૌથી વધારે આપણે આની જરૂર છે, જેથી કરીને આપણું જીવન સુંદર બને, સ્વસ્થ બને, આપણું પરિવાર આનંદ કરી શકે અને આપણું રાષ્ટ્ર ઉદ્ધવગતિ તરફ જઈ શકે. તો આહ્વાન આપું છું બધાને કે બધા આ શિબિરમાં જોડાઓ, યોગમાં જોડાઓ અને પોતાના પરિવાર અને દેશ માટે કંઈક સરસ મજાનું એક કાર્ય કરો. આગળ જોઈએ કેટલાક મહત્વના સમાચાર, પણ હાલ રોકાઈએ એક બ્રેક માટે. રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ, ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો થરામાં દાડમની આડમાં છુપાયેલો દારૂ ભરેલું 407 ગાડી સાથે એક આરોપીની ઝડપાયો હતો.
કાંકરેજ તાલુકાના થરા રાધનપુર હાઈવે ઉપર આવેલું રિલાયન્સ પેટ્રોલ પંપ સામે 6 જાન્યુઆરીના રોજ થરા પીએસઆઈ અને સ્ટાફકર્મી પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે ડીસાથી રાધનપુર તરફ જતી 407 ગાડીમાં દાડમની પેટીઓ નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। તેના આધારે તપાસ કરતા એક 407 ગાડીમાં ચેકિંગ કરતા ગાડીની અંદર દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તેમાં કુલ મળી વિદેશી દારૂની પેટી 94, તેમાં રહેલ દારૂની બોટલ 3720, કુલ મળી 4,51,200 અને ગાડીની કિંમત મળી 5 લાખ, કુલ 9,51,200ના મુદ્દામાલ સાથે આરોપી વિપુલગર અમૃતગર ગોસ્વામી રહે કુમતાવાળાને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે। કાંકરેજ તાલુકામાં બનાસ નદીમાંથી રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું। પાલનપુર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ નાના જામપુરા બનાસ નદીમાં ઓચિંતું હાથ ચેકિંગ ધરતા ભૂમાફિયાઓમાં પર્દાફાશ થયો છે। ત્યારે નાના જામપુરાની બનાસ નદીમાંથી એક હિટાચી મશીન અને ડમ્પર સીઝ કરવામાં આવ્યા છે। થરા પોલીસ સ્ટેશન ખાતે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે રેતી ચોરી કરી બે રોકટોક કાયદાના ધજિયા ઉડાવતા ભૂમાફિયાઓને સબક શીખવવામાં આવે, હવે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા છે। બનાસ નદીમાં રાત્રિ દરમિયાન પણ સતત ખનન કરવામાં આવે છે। રેતી ચોરી ડામવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે આ રેતી ચોરીમાં 5 લાખ કરતાં વધારે દંડ ફટકારાયો હતો। ખેટવા ગામે ઘાસચારાના અભાવે ગાયોની હાલત કફોડી બનતા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થતા થવા પામ્યો છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં અછતની પરિસ્થિતિ સર્જાઈ છે। રાજ્ય સરકાર દ્વારા પણ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી યોગ્ય સુવિધા પૂરી પાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે। તેમ છતાં જિલ્લામાં વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને માતાનો દરજ્જો અપાયો છે તેવી ગૌ માતાને હાલત કફોડી થઈ ગઈ છે। ડીસા તાલુકા નજીક આવેલા ખેટવા ગામે આવેલા તળાવમાં 200થી પણ વધુ ગાયોની હાલત કફોડી થઈ જવા પામી છે। તેથી શિયાળાની મધ્યમાં ગાયોની ઘાસચારા વિનાના ટળવળું પડી રહ્યું છે। દાતાઓ દ્વારા ગાયો માટે ઘાસચારો નાખવામાં આવે છે, તે પણ કેટલાક દિવસ સુધીનો પ્રશ્ન લઈને ગાયોની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। આગામી સમયમાં ઉનાળાની સિઝન આવશે, તેમજ તળાવ સુકાઈ ગયા છે તો ગાયોને મોતને ભેટી ચૂકી છે। ત્યારે ગૌપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા જો ગાયોને ખેટવા તળાવમાંથી કોઈ સુરક્ષિત જગ્યા ઉપર કાયમી લઈ જવામાં આવે તો પ્રાણી અને ઘાસચારા વગર તડફડતી ગાયોને જીવનદાન મળી શકે। જો શિયાળાની સિઝનમાં ગાયોની આ સ્થિતિ છે તો હજુ ઉનાળાની સિઝનનો સમય બાકી છે, જેથી ગાયોની આ પરિસ્થિતિ જોતા ઉનાળો આકરો રહેશે। માઉન્ટ આબુમાં શીતલહેરના લીધે 5 ડિગ્રી તાપમાન ગગડ્યું। પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં શીતલહેરના લીધે એક જ રાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા લોકો પુનઃ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા હતા। બનાસકાંઠા જિલ્લા સહિત માઉન્ટ આબુમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો, જેના લીધે લોકોએ ઠંડીથી નજીવી રાહત મેળવી હતી। જોકે રવિવારની રાત્રિથી શિયાળાની ગુલાબી ઠંડીએ પુનઃ પોતાનો મિજાજ બતાવતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે। વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયા હતા, જેના લીધે લઘુત્તમ તાપમાન ઉંચકાઈને 8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। જોકે રવિવારના બપોર બાદ શીતલહેરના સુસવાટા શરૂ થતાં ઠંડીએ પોતાનો મિજાજ બતાવ્યો હતો, જેના લીધે લઘુત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો। માઉન્ટ આબુમાં રવિવારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી હતું, જે સોમવારે ઘટીને 5 ડિગ્રી તેમજ ગગડીને 3 ડિગ્રી નોંધાયું હતું। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખોલવાડા રામપુરા ગામના રહીશ ચમાર મુકેશભાઈ રામાભાઈ આશરે 5 દિવસના પહેલા ખેતમજૂરી કામ કરવા માટે ગયા હતા, જ્યાં તેઓને કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તેમના શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું। બાદમાં યોગ્ય સારવાર ના કરાવતા આખરે 4 બાળકોના પિતાનું મોત થયું હતું। મૃતકના મૃતદેહને સિદ્ધપુર સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। મૃતકની પત્ની અને 4 બાળકો પર આપ તૂટી પડવા જેવી સ્થિતિ થઈ છે, ત્યારે બાળકોએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજ્ય કક્ષાનો ધ્વજવંદન સમારોહ પાલનપુર ખાતે યોજાવાનો હોવાથી નગરપાલિકા આવી હરકતમાં। પાલિકા દ્વારા દબાણ ઉઠાવ ઝુંબેશ હાથ ધરાઈ 60,000થી વધુ દંડ વસૂલાયો તો 150થી વધુ લારી ગલ્લાવાળા નાના વેપારીઓ પરેશાની। પાલનપુરમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો। 15,000થી વધુ શિક્ષિત બેરોજગારો હાજર રહ્યા। જુદી જુદી 15 કંપનીના સંચાલકો દ્વારા ભરતી રોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું।
ડીસા આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા 5 દિવસીય યોગ મહોત્સવનું આયોજન। યોગ ગુરુ શૈલેષજી રાઠોડની વિશેષ ઉપસ્થિતિ। યોગ કરવા અને મનને મક્કમ બનાવવા જણાવ્યું। મોટી સંખ્યામાં યોગ સાધકોએ લાભ લીધો। અને ડીસા તાલુકાના ખેટવા ગામે ઘાસચારાના અભાવે 200 થી વધુ ગાયોની હાલત કફોડી। સમગ્ર જિલ્લામાં છતની પરિસ્થિતિ સર્જાઈ। ઉનાળો આકરો બને તેવી સંભાવના। ઘાસચારો આપવામાં આવે તેવી લોક માંગ।